ભરૂચ જિલ્લાના ઐતિહાસિક અને પવિત્ર યાત્રાધામ શુકલતીર્થમાં નર્મદા નદીના પટમાં ચાલી રહેલા બેફામ ગેરકાયદેસર રેતી ખનન અને વહીવટી તંત્રની ગુનાહિત નિષ્ક્રિયતાને કારણે સ્થાનિકોમાં ભારે જન આક્રોશ ફાટી નીકળ્યો છે। શુકલતીર્થ ગ્રામ પંચાયત દ્વારા 4 મહિના પૂર્વે એટલે કે તારીખ 2 માર્ચ 2024ના રોજ અગમચેતીના ભાગરૂપે ભરૂચના ખાણ અને ખનિજ વિભાગ તેમજ નવીપુર પોલીસ ઇન્સ્પેક્ટરને પુરાવા સાથે લેખિત જાણ કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી। ચોમાસું માથે હોવા છતાં તંત્ર મૌન સેવીને બેઠું હોવાથી હવે ગામમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ઉપર સુધી હપ્તાખોરી સેટ થઈ ગઈ હોય પછી કાયદેસરની કાર્યવાહી કરે કોણ? ગ્રામ પંચાયતની રજૂઆત અનુસાર નર્મદા નદી પટમાં મંજૂર થયેલી રેતી લીઝ ધારકો દ્વારા શરતોનું સરેઆમ ભંગ કરીને યાંત્રિક બોટ વડે ગેરકાયદેસર રીતે રેતી ઉલેચવામાં આવી રહી છે। રોયલ્ટી વિના અને ઓવરલોડ વજન ભરીને ટ્રકોની બેરોકટોક અવરજવર ચાલુ છે। એટલું જ નહીં, સરકાર દ્વારા જાહેર કરાયેલા પ્રતિબંધિત CRZ એટલે કે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન વિસ્તારમાંથી પણ મોટા પાયે ખનન થતું હોવાના અહેવાલો છે। આ ગેરકાયદે પ્રવૃત્તિને કારણે રાજ્ય સરકારની કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરાઈ રહી છે, જેના લીધે ગ્રામ પંચાયતના વિકાસ કામો અટકી પડ્યા છે। વડી નદીમાં આડેધડ ઊંડા ખાડા પડવાના કારણે દર વર્ષે કાર્તિકી પૂનમના મેળામાં સ્નાન કરવા આવતા શ્રદ્ધાળુઓ ડૂબી જવાના ગંભીર અને જીવલેણ બનાવ બને છે। ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વર્ષ 2018માં શુકલતીર્થ ગામની સુરક્ષા માટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। આ જાહેરનામા મુજબ શુકલતીર્થ ગામમાંથી માત્ર 6 વ્હીલર કે તેથી નાના વાહનો જ પસાર થઈ શકે અને 10 વ્હીલર કે તેથી મોટા વાહનો પર કાયમી પ્રતિબંધ છે। ગામના તળાવથી હોલિડે હોમ માર્ગ પરથી રેતીના વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ છે। રેતી ભરેલા વાહનો તાડપત્રથી ઢાંકેલા હોવા જોઈએ અને ધૂળ ન ઉડે તે માટે પાણીનો છંટકાવ અનિવાર્ય છે। વાસ્તવિકતા એ છે કે આ જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે। પ્રતિબંધિત માર્ગો પર મહાકાય હાઈવા વાહનો દોડી રહ્યા છે। તાડપત્રી કે પાણીના છંટકાવ વિના દોડતા વાહનોને કારણે ગામમાં અને શાળા વિસ્તારમાં ભયંકર ધૂળનું પ્રદૂષણ ફેલાયું છે, જેનાથી બાળકો અને શ્રમિકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે। આ કૃત્યો ખાણ અને ખનિજ અધિનિયમ 1957, પર્યાવરણ સુરક્ષા અધિનિયમ, મોટર વાહન અધિનિયમ તેમજ સરકારી આદેશના ઉલ્લંઘન બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ ગંભીર અને દંડનીય ગુનો બને છે। શુકલતીર્થ ગ્રામ પંચાયતના પદાધિકારીઓ આક્રોશ વ્યક્ત કરતા કહે છે કે અમારી સત્તાવાર રજૂઆતો અને જાહેરનામાની નકલો મોકલવા છતાં જવાબદાર અધિકારીઓએ આ પત્રને જાણે ડસ્ટબિનમાં નાખી દીધું હોય તેવું વલણ અપનાવ્યું છે। ત્યારે હવે નિદ્રાધીન તંત્ર જાગે છે કે કેમ તે જોવું રહ્યું।